કચરાનું કામ ભલે ફક્ત કચરાનું કહેવાતું હોય, પરંતુ જો તે ન થાય તો આખું શહેર કચરો બની જાય છે. અને તેથી કચરાને કચરો કહીને ભલે વગોવવામાં આવે પણ તેના વગર ચાલતું નથી. પણ કૌભાંડીઓને તો કચરામાં પણ કંચન દેખાતું હોય છે. બનાસકાંઠામાં કચરો ઉપાડવાના કામમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાની પાલનપુર નગરપાલિકાના ભૂતપૂર્વ ચેરમેન અને વર્તમાન નગરસેવકે નગરપાલિકાના કચરો ઉપાડવાના કામમાં કૌભાંડનો આક્ષેપ કરીને સનસનાટી મચાવી દીધી છે. ફક્ત આક્ષેપ જ નહીં, તેની સાથે તેમણે નગરપાલિકાના વર્તમાન પ્રમુખ ચીમનભાઈ સોલંકીને સસ્પેન્ડ કરવાની લેખિત રજૂઆત મનપાના કમિશનરને કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આખા વિસ્તારમાં ચોરે અને ચોટે આ કૌભાંડની અને ચીમનભાઈ સોલંકીને સસ્પેન્ડ કરવાની વાત ચર્ચામાં છે. તેના કારણે ઉનાળાના સમયે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો વ્યાપી ગયો છે. પાલનપુર નગરપાલિકા શહેરના જાહેર સફાઈ તેમજ ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે દર મહિને ₹45 લાખનું બિલ ઉઘરાવવામાં આવી રહ્યું છે. આ બિલ ઉઘરાવવામાં આવે તેની સામે વાંધો નથી, પણ આ બિલમાં જે સમજાવવામાં આવે છે તે મુજબની કામગીરી થતી જ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ બીજા કોઈએ નહીં પણ નગરપાલિકાના સભ્ય અને ભૂતપૂર્વ પ્રમુખ અમરત જોશીએ કર્યો છે. આ આક્ષેપો નથી ભાઈ, હકીકત છે. અમે કાગળો લઈ અભ્યાસ કરી અને અભ્યાસ કર્યા બાદ આ રજૂઆત કરી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારત દેશને સ્વચ્છ રાખવા માટે મહેનત કરી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાલનપુર નગરપાલિકાને કરોડોની ગ્રાન્ટ સ્વચ્છતા માટે આપી રહ્યા છે. આ લોકોએ જે બિલ બનાવ્યું છે 16.63 કિલોમીટરનું રોજે રોજ રોડ સ્વીપરથી સફાઈ કરવાનું બિલ બનાવેલ છે. એમાં ફક્ત 5 કિલોમીટર વિસ્તારમાં ઝાડુથી ખાલી પ્લાસ્ટિક ભેગું કરી કચરો અને એ કોથળામાં લેવામાં આવે છે અને 11.63 કિલોમીટરની આજુબાજુમાં અઠવાડિયે 10 દાડે સફાઈ થાય છે. એમાં રોડ સ્વીપર તો મહિને એકાદ વખત જ આવે છે. રોડ સ્વીપરનું બિલ રોજે રોજનું અંદર ઉલ્લેખ કરવામાં આવેલ છે. બીજું એક બિલ છે એકાંતરે સફાઈ કરવાનું, એમાં પણ અઠવાડિયે 10 દિવસે સફાઈ થાય છે. 11 કિલોમીટરનું બિલ છે. એટલે આ બધો અમે અભ્યાસ કર્યો, સ્થળ તપાસ કરી અને અમે જોયું લોકોના પ્રશ્નો પણ અમારી ઉપર આવતા હતા. અભ્યાસના અંતે અમે આ કૌભાંડ બહાર પાડ્યું છે. અમે માનનીય કમિશનર શ્રી મ્યુનિસિપાલિટીને પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીમનભાઈ સોલંકી આ ગેરરીતિ આચરી છે તો નગરપાલિકા અધિનિયમની કલમ 37 મુજબ એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા માટે કલમ 37 મુજબ અમે. તેમણે જણાવ્યું હતું કે ટેન્ડર પ્રમાણે જુદું જુદું ટેન્ડર રોડ, ડિવાઈડર, ફૂટપાથ સાથેની સફાઈ કરવા માટે 1 કિલોમીટરનો ભાવ સાધનો મેનપાવર એજન્સીએ મૂકવાના હોય છે. હવે તેની સામે હકીકત એ છે કે સ્વીપરથી 1 મહિનામાં જ સફાઈ થાય છે, પણ તેનું બિલ મૂકવામાં આવે છે તે રોજનું મૂકવામાં આવે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે દરબાર વેસ્ટ કોર્પોરેશન અને ડોર ટુ ડોર કચરો ધરાવતી ડીકે નાકરાણી એજન્સીનું દર મહિને 26 લાખ રૂપિયાનું બિલ બને છે. તેમાં પણ સફાઈનું રાત્રિનું કામકાજ ઉમેરવામાં આવે તો દર મહિને 45 લાખ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. હવે તંત્રએ આટલો મોટો કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો શહેર સ્વચ્છ હોવું જોઈએ, પણ સ્થિતિ તેનાથી વિપરીત છે. દર મહિને 45 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવા છતાં પણ ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળે છે. આના કારણે નાગરિકો તેની સામે ફરિયાદ લઈને અમારી પાસે આવ્યા હતા. તેના પગલે અમે જાતે જ તપાસ કરી હતી અને તપાસ પછી અમે જોયું કે સફાઈનું બિલ પૂરેપૂરું મુકાય છે, પરંતુ પૂરેપૂરી સફાઈ થતી નથી. સફાઈ કામદારો પણ રોજ આવતા નથી, તેમ છતાં પણ તેમના બિલ બની જાય છે અને તેથી અમને આ સ્પષ્ટપણે કૌભાંડ લાગી રહ્યું છે. લોકોની સફાઈ અંગેની કેટલીક ફરિયાદો છે. કેટલાય વિસ્તારો જાણે નરક સમાન બની ગયા હોય તેવી સ્થિતિ છે. આના પગલે નગરપાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકી સામે નગરપાલિકા અધિનિયમ 163ની કલમ 37 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પ્રમુખ પદેથી તેમજ સભ્ય પદેથી તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ માંગ તેમણે કરી હતી. અમરત જોશીએ જણાવ્યું હતું કે અમે આ મુદ્દે સીધી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. પહેલી વાત તો અમરતભાઈએ આપના માધ્યમ થકી જ મેં જાણ્યું કે અમરતભાઈએ આ પ્રકારની અરજી કરી છે, તો તમારા માધ્યમથી જ મેં જાણી. હજી સુધી મને એની કોઈ કોપી મળી નથી. મારા કને અત્યાર સુધી કોઈ રજૂઆત કરવા આવ્યા નથી કે આ જે એમને અરજી કરી છે એની કોપી પણ મને મળી નથી. એમને સીધી ઉપર લખેલી છે, એટલે ઉપરમાંથી જે પણ આવશે એનું વ્યવસ્થિત રીતે જોઈએ અને એનો જે
પ્રકારે હશે એનો જવાબ કરીશું. સાચી વાત છે, એમને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે, પણ હવે એમને અરજી કરી છે એના જવાબોના અંદર બધા જ એનું નિરાકરણ આવી જશે. સાચી વાત છે, રાજીનામાની પણ એમને માગણી કરી છે, પણ હવે એ સમયની વાત છે, સમય એ બધું સારું થશે. બીજી બાજુએ પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકીએ તેમના ઉપર કરાયેલા તમામ આક્ષેપોને ફગાવ્યા હતા અને જણાવ્યું હતું કે મારા ઉપર આવા આક્ષેપો કરવામાં આવ્યા છે તેવી કોઈ લેખિત વાત હજુ સુધી આવી નથી, પણ મેં સાંભળ્યું છે કે અમૃત જોશીએ સીધી ગાંધીનગર અરજી કરી છે અને તેથી અમારા ઉપર અરજી આવશે ત્યારે અમે તેના યોગ્ય જવાબો શોધીશું. અમે અત્યાર સુધી 7 નોટિસો પણ આપી. બીજી તરફ પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકીએ તેમના ઉપર કરાયેલા તમામ આક્ષેપોને ફગાવ્યા હતા અને કહ્યું હતું કે મારા ઉપર આવા આક્ષેપો થયા છે તેવી મને કોઈ લેખિત અરજી મળી નથી. અમૃત જોશીએ સીધી ગાંધીનગર અરજી કરી છે, જેથી અમારી ઉપર અરજી આવશે તો અમે તેની યોગ્ય જવાબ કરીશું. જે એજન્સી કામ કરે છે તેના અમે અત્યાર સુધી 7 નોટિસો પણ આપી છે. કોઈ નવી એજન્સી કામ કરવા તૈયાર થશે તો તેને કામ આપી દઈશું. તેમના પરના ભ્રષ્ટાચારના આક્ષેપો અને રાજીનામાની માંગ અંગે તેમણે જણાવ્યું હતું કે આ બધી રજૂઆત ઉપર થઈ છે. હવે આ મુદ્દાને લઈને અમને જે સવાલો ઉપરથી પૂછવામાં આવશે તેનો અમે જવાબ આપીશું.